અમરેલીમાં લેટરકાંડ બાદ રાજકારણ ગરમાયું છે। બહુચર્ચિત લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ પાટીદાર સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો હતો। ત્યારે અમરેલી કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે। આ આંદોલનમાં લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આવતીકાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે। સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે 10 વાગ્યાથી પરમ દિવસે સવારે 10 વાગ્યા સુધી